કરિયર માટે મેં આગળ એક વિડીયો બનાવ્યો અને ત્યારે મેં કહ્યું હતું કે ચેપ્ટર મોટો છે એટલે બીજો ભાગ બનાવીશ. તો બીજા ભાગમાં પણ 3 પ્રેક્ટિસીસ આપેલી છે. એમાંની જે પહેલી પ્રેક્ટિસ છે એ હું ડિસ્કસ કરું તમારી સાથે. સૌથી પહેલી પ્રેક્ટિસ એ આપેલી છે કે જે 3 લોકોના તમારે ફોટા લેવાના છે જે તમારા અંગત છે, તમારા માટે નજીક છે અને જેની લાઈફમાં તમે ચેન્જીસ લાવવા માંગો છો. તો એ 3 વ્યક્તિના જીવનમાં તમે સેહત એટલે કે હેલ્થ, દોલત એટલે કે મની અને ત્રીજું આપેલું છે ખુશી. તો એ ત્રણેય વસ્તુ જેના માટે તમે ઈચ્છી રહ્યા છો એવા વ્યક્તિના ફોટા લેવાના છે અને 3 લેવાના છે. અને દરેક વ્યક્તિ ઉપર વારાફરતી તમારે આ પ્રેક્ટિસ કરવાની છે. તો પહેલી વ્યક્તિનો ફોટો લેવાનો, તમારે હાથમાં પોસિબલ હોય તો એકલા બેસવાનું છે અને આ પ્રેક્ટિસ કરવાની છે. અને હાથમાં લેવાનું છે, આંખો બંધ કરી અને 1 મિનિટ માટે એક માનસિક ચિત્ર ઊભું કરવાનું છે મગજમાં એ વ્યક્તિની હેલ્થ માટે, એ વ્યક્તિની દોલત માટે અને એ વ્યક્તિની ખુશી માટે. અને એવું તમારે મગજમાં એ ચિત્ર કરવાનું છે કે કોઈ તમને સમાચાર આપી રહ્યું છે કે એ વ્યક્તિ સાથે એની દોલત, સેહત અને ખુશી ત્રણેય એને પાછી મળી છે. અથવા એ વ્યક્તિ પોતે તમને સમાચાર આપી રહ્યું છે. અહીં હું ખાસ એના ઉપર ભાર આપી રહ્યું છું કે કોઈ તમને સમાચાર આપી રહ્યું છે, કારણ કે બુકમાં એવું લખ્યું છે કે સમાચાર આપી રહ્યું છે. એનો મતલબ એ થયો કે તમને એ વસ્તુ કાનમાંથી મગજમાં જઈ રહી છે. કોઈ સમાચાર આપી રહ્યું છે એટલે એનો મતલબ એ થયો. તો જે બુકમાં લખેલું છે એ જ પ્રેક્ટિસ હું તમને શીખવાડું છું કે એક્ઝેક્ટલી એવી રીતે તમારે એ વ્યક્તિનો ફોટો લેવાનો છે, આંખો બંધ કરી. તમારે એની દોલત, સેહત અને ખુશી માટે ખૂબ ખૂબ ગ્રેટિટ્યૂડ કરવાનું છે અને તમને સમાચાર મળી રહ્યા છે કે એની સાથે બધું જ સારું થઈ ગયું છે. અને જ્યારે તમને આ સમાચાર મળે એવું મગજમાં ફીલ કરવાનું છે ત્યારે તમે ધીમેથી એને ધન્યવાદ 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 એ શક્તિ માટે આભાર માની રહ્યા છો, એ શક્તિ માટે તમે ધન્યવાદ કહી રહ્યા છો. અને ધીરે ધીરે તમારી આંખો ખોલો છો. એ ફોટો તમારા હાથમાં છે અને એ ફોટાની સામે જોઈને તમે ખુશ થાઓ છો. એક્ઝેક્ટલી આવું તમારે 3 વ્યક્તિ માટે કરવાનું છે. તો આ પ્રેક્ટિસ છે શું? આ પ્રેક્ટિસમાં રોન્ડા બને એવું બતાવ્યું છે કે આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે આપણા જે કુટુંબીજનો હોય, અંગત લોકો હોય તો આપણે એમની હેલ્પ કરીએ. તો આપણે એને હેલ્પ કરવા માટે આપણી પાસે કોઈ એક જાદુઈ છડી હોય તો આપણે આમ ફેરવીએ અને એની હેલ્પ થઈ જાય. તો ચેપ્ટરનું નામ જ જાદુઈ છડી છે. તો એ કેવી રીતે કરવાનું તે આગળ મેં તમને જે પ્રેક્ટિસ સમજાવી ફોટો લઈને એ રીતે એને જોડે એ પ્રેક્ટિસ કરવાની. આ બધા બહુ જ એડવાન્સ ચેપ્ટર્સ છે. હવે આ પ્રેક્ટિસ તમે ડાયરેક્ટલી કરવા માંડશો તો કોઈના જીવનમાં ફેર નહીં પડે. તમારે નિયમિત પ્રમાણે નિયમિતતાથી આભાર લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. જ્યારે તમારી પાસે એટલી બધી પ્રેક્ટિસ થઈ ગઈ હશે ત્યારે તમે એ જાદુઈ છડી જેવા તમારી પાસે જાદુઈ છડી જેવી શક્તિ આવી ગઈ હશે અને ત્યાર પછી તમે એ ફોટો લેશો અને એ વ્યક્તિ ઉપર આગળ ડિસ્ક્રાઈબ કર્યું એવું કરશો ત્યારે એને ઇફેક્ટ પડશે. હું એવું કહેવા માગું છું કે આ ચેપ્ટર બુકમાં 24 નંબરનો ચેપ્ટર છે. એટલે 23 દિવસ સુધી જેણે આ પ્રેક્ટિસ કરી હશે આભાર લખવાની, એની પાસે 230 આભાર લખવાની અને ફીલ કરવાની પ્રેક્ટિસ થઈ ગઈ હશે. અને ત્યાર પછી આ પ્રેક્ટિસ તમે કોઈની બી પર કરશો તો એની દોલત, સેહત અને ખુશી પાછી આવશે. અને જ્યારે એની દોલત, ખુશી અને સેહત પાછી આવશે ત્યારે તમારા કરિયરમાં પણ ગ્રોથ આવશે. સિમ્પલ છે પણ પ્રેક્ટિસ બહુ જરૂરી છે. અને પ્રેક્ટિસ થઈ હશે તો તમારું હૃદય અને તમારું મગજ એની માટે ટેવાઈ ગયું હશે અને તમે જાદુઈ છડી અપનાવી શકશો.
બીજી પ્રેક્ટિસ છે તમારા કરિયરને ગ્રોથ કરવા માટે, એ છે કે મિરર પ્રેક્ટિસ. મિરર પ્રેક્ટિસ એટલે અરીસામાં જોઈ અને પોતાની સાથે વાત કરવી. અરીસામાં જોઈ પોતાની આંખોમાં આંખો નાખી અને વાત કરવી. અને વાતમાં શું કરવું કે પોતાના માટે ધન્યવાદ આપવો, અથવા અરીસામાં રહેલી વ્યક્તિને ધન્યવાદ કરવો. અરીસાની સામે તમે ઊભા છો તો અરીસાની સામે તમે જ છો તો તમને જ ધન્યવાદ કરવાનું છે. અને ઓછામાં ઓછી 3 વાતો કહો તમને કે તમે શેના માટે ધન્યવાદ આપો છો, તમને પોતાને. અને બીજું એવું લખેલું છે કે જ્યારે પણ તમે તમારી જાતને ધન્યવાદ કહો તો એનું કારણ આપો. એક્ઝામ્પલ હું તમને આપું છું. થેન્ક યુ નૈમિષા, હું તારા માટે દિલથી આભારી છું, કારણ કે તું સખત પ્રયત્ન કરી રહી છું કે લોકો આ પ્રેક્ટિસને સમજે, શીખે અને અપનાવે. થેન્ક યુ નૈમિષા, તું સવારે ઉઠીને વહેલી કેટલું ધ્યાન રાખે છે ફેમિલીનું કે બધાને બધું ટાઈમસર મળે. પોતાને થેન્ક યુ કહેવાનું છે. જેમ જેમ તમે પોતાને આભારી કરતા જશો, પોતાને આભાર માનતા જશો, તેમ તેમ તમને તમારા કરિયરમાં નવી દિશા મળશે. અને ત્રીજી પ્રેક્ટિસ આપેલી છે કે તમે ગઈકાલે જે પણ તમે સમય વિતાવ્યો છે એ પ્રમાણે સમયને તમે ક્યાં ક્યાં વિતાવ્યો છે, કોની સાથે વિતાવ્યો છે, કેવી રીતે વિતાવ્યો છે, એ બધું જ ડિટેલમાં લખીને ધન્યવાદ કરો. બરાબર બહુ જ ધ્યાનથી કાલનો દિવસ તમે ચેક કરો. કોઈ વ્યક્તિ સાથે વાત થઈ હોય, કોઈને હેલ્પ કરી હોય, કોઈની સાથે ગુસ્સો કર્યો હોય, જે પણ કંઈ કર્યું હોય, એ બધી જ વસ્તુને યાદ કરો, વિચારો, અને એમાંથી જે સૌથી સારી વસ્તુ થઈ હોય એને તમે આભાર માની અને થેન્ક યુ કરો અને સંતોષ સાથે એને લખો. તો અહીં કરિયરના ગ્રોથ માટેની બધી જ પ્રેક્ટિસ પૂરી થાય છે. આગળનો ભાગ 1 અને આજનો ભાગ 2, એક પ્રેક્ટિસીસ ભેગી કરીને તમારે પ્રેક્ટિસ કરવાની છે, જેનાથી 110% કરિયર ગ્રોથ થશે. આભારની શક્તિને જગાડવા માટે તમારે આભાર લખવા પડે છે, અને જ્યારે લખો છો ત્યારે જ એ શક્તિ ડેવલપ થાય છે. એ શક્તિ એકવાર ડેવલપ થઈ ગઈ પછી છોડી દેવાની નથી. તમારે લાઈફ ટાઈમ આભાર લખવાનો છે, અને એ શક્તિ તમારામાં કોન્સ્ટન્ટ રહેશે. તમે બીજાની હેલ્પ કરી શકશો, પોતાની હેલ્પ કરી શકશો, અને તમને એવું લાગશે કે તમારું જીવન યુઝફુલ થયું, ઉપયોગી થયું, પ્લસ જે જોઈએ એ બધું તો મળશે જ. તો પ્લીઝ ટ્રસ્ટ ધીસ પ્રોસેસ. ટ્રસ્ટ કરો, વિશ્વાસ કરો, અને પ્લીઝ લખો. તો વિડીયોને શેર કરો, હાઇપ કરો, તો મોટાભાગના લોકો સુધી આ પહોંચે, અને પહોંચે તો જ ઉપયોગી થશે અને બધાનું જીવન બદલાશે.